વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બનતો જાય છે. વાવ તાલુકા પંચાયતની ફોર્મ ભરવાના અંતિમ દિવસે 16 બેઠકો માટે આજે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી, બસપા અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કુલ 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાથી દરેક બેઠક પર ટક્કર રસપ્રદ બનવાની સંભાવના છે. પાર્ટીવાર જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસે તમામ 16 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ મર્યાદિત બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે. બસપાએ એક બેઠક પર ઉમેદવાર જાહેર કર્યો છે, તો બીજી તરફ જિલ્લા પંચાયત વાવ, માળકા અને દેથળી એમ 3 બેઠકો માટે કુલ 9 ઉમેદવાર ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસે 3 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ એક ઉમેદવાર મેદાને ઉતાર્યો છે. જિલ્લા પંચાયતની ઉમેદવારીની વાત કરીએ તો કોંગ્રેસે વાવ બેઠક પરથી શંકરભાઈ હીરાભાઈ ચૌહાણ, માળકાથી દિવાળીબેન અંબારામભાઈ બ્રાહ્મણ અને દેથળીથી રાધાબેન અનિલકુમાર ચૌધરીને ટિકિટ આપી છે. ભાજપે માળકાથી શારદાબેન અમીરામભાઈ આસળ, દેથળીથી ગોમતીબેન ઈશ્વરભાઈ પટેલ અને વાવ બેઠક પરથી પીરાભાઈ શંકરભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ વાવ તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, તો કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી અને બસપા પણ સ્પર્ધામાં છે, જે પરિણામોને પ્રભાવિત કરી શકે છે. ખીમણાવાસ બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આપ અને બસપા ચારેય પક્ષના ઉમેદવારો મેદાને હોવાથી ચતુષ્કોણીય જંગ જોવા મળશે, જ્યારે ભાટવર ગામ બેઠક પર ત્રિપક્ષીય સ્પર્ધા સર્જાય છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આજે ભાજપ દ્વારા વાવ બેઠક પર પહેલાથી અપાયેલું મેન્ડેટ પરત ખેંચીને નવા ઉમેદવારને આપવાની ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. આ નિર્ણય પાછળના કારણો અંગે અનેક અટકળો ચાલી રહી છે. વાવ થરાદ વિસ્તારમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પ્રચારનો ધમધમાટ વધશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે. સ્થાનિક મુદ્દાઓ, જાતીય સમીકરણો અને પાર્ટી સંગઠનની તાકાત આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી દિવસોમાં ઉમેદવારોના પ્રચાર અને રાજકીય વ્યૂહરચનાઓથી ચૂંટણીનો માહોલ વધુ ગરમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત માતા કી જય. આજ રોજ મેં મારા ધર્મપત્ની દેથળી જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે અને તમામ વાવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે એવો વિશ્વાસ છે અને શાબાશ બહુમતીથી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે એવી મારી આશા છે અને વાવ થરાદ જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે. ભારત માતા કી જય. શ્રી રામ, વંદે માતરમ. આજ 11 તારીખ 2/4/2026 રોજ આજ મેં દેથળી જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. તો તમામ જિલ્લાના ગામોને નમ્ર વિનંતી કે મને વોટ આલી બહુમતીથી જીતાડજો. મારું નામ ગોમતીબેન ઈશ્વરભાઈ. આજે ભારતીય જનતા પાર્ટી અને અમારા પ્રદેશના શીર્ષ નેતૃત્વ, આપણા વાવ થરાદ જિલ્લાના શીર્ષ નેતૃત્વ અને અમારે વાવની સીટના કાર્યકર અને વાવ તાલુકાના તમામ સંગઠનના કાર્યકરોએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ચોંદરા સીટ 4 ઉપર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને આજે મેં મારું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટી અને શીર્ષ નેતૃત્વનો અને મારી સીટના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને 100% મને ભારતીય જનતા પાર્ટી અને મારા મોદી સાહેબના કામ ઉપર મને પૂરો ભરોસો છે કે મારી 100% જીત થશે. મારું નામ રામસિંહભાઈ રાજપૂત, કેસરગુવાળા. મારું નામ પીરાભાઈ શંકરભાઈ પરમાર. મેં વાવ જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવેલ છે. ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આલી તેમનો મોવડી મંડળનો તમામ ભાજપના આગેવાનના, જિલ્લાના આગેવાનના, પ્રદેશના આગેવાનો ખૂબ ખૂબ આભાર માનું, દિલથી આભાર માનવાનો કે મને ભારતીય જનતા પાર્ટીની વાવ જિલ્લા પંચાયત ટિકિટ આલી અને મને વિશ્વાસ મને વોટથી જીતાડશે. ભારત માતાની જય. તાજેતરમાં યોજાઈ રહેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી મેં મારી ઉમેદવારી નોંધાવી છે. અસારા ગામ સીટ 1 નંબર એ સીટ નંબર છે. એમાં મારા ધર્મપત્ની શ્રી કૈનાબા રામસિંહજી પહેલી ઉમેદવારી નોંધાવી છે. હું મારા ટેકેદારો સાથે સમગ્ર મારા ધારે આલમ અને મારા ગામવાસીઓ સાથે અહીંયા ઉમેદવારી નોંધાવાયા છે અને બહુ બહોળી સંખ્યામાં અમને સમર્થન મળી રહ્યું છે. જે અમારી સીટમાં 3 ગામ આવે છે, ખીમાણા પાદર, સારા ગામ અને ચતરપુરાના દરેક મતદાર ભાઈઓ, બહેનો અને દરેક ગામના વડીલો અમારી સાથે છે અને દરેકના આશીર્વાદ છે કે આપણો ભવિષ્ય વિજય થશે. અને હું આપ દરેકને કહું છું
મીડિયાના માધ્યમથી કે હું દરેકને મળી શક્યો ન મળી શક્યો તો પણ આપના આ મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું છું કે 26 તારીખે કોંગ્રેસના નિશાન ઉપર આપ સૌ મને મત આપી અને એક વિકાસની નવી તક ઊભી કરવા માટે આપ પ્રયત્ન કરશો. જય આજે રોજ અમારે ધ્રાદરા તાલુકા પંચાયતની સીટ ઉપર ધ્રાદરા, બૈયોક અને દેવપુરા 3 ગામ આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ આરતીબેન અમૃતભાઈ ઠાકોરને આપેલ છે. એમની સાથે બહોળા સમર્થનો સાથે 3 ગામના આગેવાનો અને મતદાર ભાઈઓ લગભગ 25 ગાડી જેટલા કાફલા હારે આજે અમે આવી અને આરતીબેનનું ફોર્મ રજૂ કરેલ છે અને અમારા 3 ગામોનો ઉપર તમામ મતદારો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આ સરકારની અંદર શાંતિ, સમૃદ્ધિ આવી છે એ બધાને દેખાઈ રહ્યું છે અને અમારે 100% અમને વિશ્વાસ છે કે અમારી સીટ બહુ મોટી લીડથી, વાવ તાલુકામાં સૌથી વધારે મોટી લીડથી જીતશે એવી અમને આશા છે. અને અમારી સીટના મતદારો છે એમના પણ ઉપર આશા છે અને આરતીબેનનો ભવ્ય વિજય થશે. 26 તારીખે તમામ મતદારો કમળ ઉપર મત કરી અને વિજય બનાવશે એવી મને આશા છે. આજ 11/4/2026 શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ધ્રાદરા સીટ ઉપર મારા ઉપર પાર્ટીએ જે ભરોસો મૂકીને મને જે મેન્ડેટ આપ્યું છે, મારા ધ્રાદરા, બિયોક, દેવપુરા સમગ્ર જનતાના ઉપર જે ભરોસો છે અને મને જીતાડવા માટે આખા 3 ગામની જનતા મારી જોડે છે અને એમના ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો સમગ્ર મારી 3 ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 26/4/2026ના રોજ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના કમળને બહુ જંગી મતથી જીતાડે એવી સમગ્ર જનતાને મારી 2 હાથ જોડીને અપીલ છે. મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના સહયોગ માટે અને જે આપણે વિકાસની દિશા પકડવા માટે આપણે આ કમળને જીતાડો એવી સમગ્ર જનતાને મારી 3 ગામની બિયોક, ધ્રાદરા અને દેવપુરા 3 ગામની 18 આલમને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડે. જીતનો મને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે જે મોદી સરકારની અંદર, રાષ્ટ્રની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એના ઉપર જે લોકોની દરેક માગણીઓ સંતોષાઈ રહી છે. એટલે મને પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે ધ્રાદરા સીટ અને આખા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનશે એવો મને પૂરેપૂરો ભરોસો છે. નમસ્તે. અત્યારે આખી થરાદ જિલ્લાની પ્રજા અને તાલુકાની પ્રજા મોદી સાહેબ છેવાડાના માનવી સુધી વિકાસ અને નવા વાવતરા જિલ્લાની સીટ આપી છે. એના કારણે તમામ વાવની જનતા ખુશ છે. તમામ તાલુકા પંચાયત અને વાવતરા જિલ્લા પંચાયત બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે.